નમસ્કાર મિત્રો, હું કુણાલ રામાનુજ અને મારા પરમ મિત્ર એવા આનંદ ગુજરાતી. અમે બંને તમારું લક્ષ્યમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, તમને ખાસ એક માહિતી આપવા આવ્યા છીએ કે જે GSSB દ્વારા જે જુનિયર નિરીક્ષકની જે ભરતી બહાર પાડેલી હતી 3 મહિના પહેલા, એનો સિલેબસ ગઈકાલે બરાબર એટલે કે ભાઈ 7 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો છે ઓફિશિયલી. તો આજે અમે તમારા માટે સેશન લઈને આવ્યા છીએ. જો મિત્રો તમે લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. બરોબર, ચલો સર સ્ટાર્ટ કરીએ. ઓકે સર, ચલો સરસ. મિત્રો, તમે જોઈ શકો છો 3 મહિના પહેલા આખી ઓફિશિયલ નોટિફિકેશનની વાત લક્ષ્યમ એકેડમી દ્વારા કરવામાં આવેલી હતી. બરોબર, શું સિલેબસમાં ફેરફાર થયો છે આપણે વન બાય વન જોતા જશું. બરોબર, શ્યોર. અને ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઓલમોસ્ટ 16,000 જેટલા ફોર્મ ભરાઈ ગયા છે. બરોબર, ચલો. આ ભરતીની 60 જગ્યા અવેલેબલ છે. 60 જગ્યા માટે ભરતી ગવર્મેન્ટે બહાર પાડી છે. એના માટે સરે કીધું 16,000 ફોર્મ એપ્રોક્સિમેટલી ડિસેમ્બર સુધીમાં ભરાઈ ગયેલા હતા. બરાબર, એટલે 16,000 વિદ્યાર્થીઓ કોમ્પિટ કરે છે 60 બેચ માટે, 60 સીટ માટે. યસ, ડિટેલ સિલેબસ. તો આ સિલેબસની અંદર પાર્ટ 2 છે એકચ્યુઅલી. જે ટેકનિકલ ભરતી છે એની અંદર 2 પાર્ટમાં એ લોકો સિલેબસ એક એક્ઝામ લેવાના છે. એમાં જે પાર્ટ A છે એની અંદર રિઝનિંગ અને એપ્ટિટ્યૂડની વાત કરેલી છે. એટલે તો અમે જુઓ તો ટોટલ 210 માર્ક્સ છે. 210 માર્ક્સમાંથી 60 માર્ક્સ જે છે એ નોન ટેકનિકલ તમે કહી શકો, જેમાં રિઝનિંગ આવી જાય અને તમારું એપ્ટિટ્યૂડ આવી જાય. એટલે રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રેશન તમારું સૌથી પહેલા 60 માર્કનું રહેશે. ઓકે, આપણે જે આજે મળીએ છીએ એ ટેકનિકલ સિલેબસની માહિતી લેવા માટે મળીએ છીએ, કારણ કે રામાનુજન સર છે, બરાબર, રામાનુજન સર છે એ આપણું ઇલેક્ટ્રિકલનું ટેકનિકલ સેશન જે સંભાળે છે, એટલા માટે આપણે ટેકનિકલ સેશનના સિલેબસની વાત કરવા માટે આવે છે. હું મેકેનિકલ સિલેબસની આજે વાત કરીશ. બરાબર, તો આજે આપણે આગળ વધારી દઈએ. બરાબર, રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન છે, 30 માર્ક્સનું છે, 30 ક્વેશ્ચન આવવાના છે. પર ક્વેશ્ચન 1 માર્ક્સ લઈ શકો છો. નેક્સ્ટ સર. અને જે 30 ક્વેશ્ચન તમે જોશો, બરાબર, અને 30 માર્ક્સ આવવાના છે એ છે તમારા ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ્સના. જે 60 માર્ક્સ તમારા જે 30-30માં ડિવાઈડ થયેલા છે એ આ 2 ટોપિક ઉપરથી રહેવાના છે, જેની અંદર તમારે નંબર સિસ્ટમ છે, સિમ્પ્લિફિકેશન, એલ્જેબ્રા, મેથેમેટિક્સ, જ્યોમેટ્રી. ટૂંકમાં રેગ્યુલરલી તમે જુઓ કોઈ પણ ટેકનિકલ ભરતી અથવા નોન ટેકનિકલ ભરતીમાં ડેટા ઇન્ટરપ્રિટેશન છે અથવા તમે જે એપ્ટિટ્યૂડ છે જે રેગ્યુલર હોય છે એ જ તમારો ટોપિક છે. પર્સન્ટેજ, પ્રોફિટ લોસ છે, રેશિયો પ્રપોઝન, પાર્ટનરશિપ છે, બરાબર, ટાઈમ વોક છે, ટાઈમ સ્પેસ છે. આ ભરતી બંને લેંગ્વેજમાં રહેવાની છે, ઇંગ્લિશ એઝ વેલ એઝ ગુજરાતી બંનેમાં રહેવાની છે. પેપર પણ બંને લેંગ્વેજમાં આવવાનું છે. ડન. નેક્સ્ટ સર. પાર્ટ બી જે છે ને બે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાર્ટ બી એટલે કે પાર્ટ એની અંદર આપણે જે વાત કરી કે ટેકનિકલની અંદર એપ્ટિટ્યૂડ ને રિઝનિંગ એ 60 માર્ક્સનું 30-30, પણ જે પાર્ટ બી છે ને એ 150 માર્કનો છે. 150 માર્કમાં એને ઘણું બધું ડિવિઝન આપ્યું છે. બરાબર, તમે જોઈ શકો છો ડિવિઝનમાં સૌથી પહેલું ડિવિઝન છે એકચ્યુઅલી આમાંથી 150માંથી 30 માર્ક છે ને એ પાછું ટેકનિકલ નથી. બરાબર, તો એ 10 માર્ક્સ તમે જુઓ તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બરાબર, ઇન્ડિયાનું જે બંધારણ છે એના વિશે વાત કરવાની છે. એમાં તમારા જે શું કહેવાય લખેલા છે, પ્રિમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, ફંડામેન્ટલ રાઇટ્સ શું છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, ફંડામેન્ટલ ડ્યુટીઝ શું છે, પાવર, રોલ્સ, બધી રિસ્પોન્સિબિલિટી એની બધી વાત કરેલી છે. એ ખાલી 10 માર્ક્સના 10 MCQ છે, 10 ક્વેશ્ચન. એના પછી આગળ વધીએ તો ઓકે, ઘણા બધા ટોપિક તો જો બધા વધારે આપેલા છે. સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટની વાત છે, એના રિલેશન, જ્યુડિશિયલ સિસ્ટમ વાત કરે છે ઇન્ડિયાની અંદર, કોન્સ્ટિટ્યુશન બોડીઝ કેટલી છે એના વિશે વાત કરી છે. તો આ 10 માર્ક્સ માટે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાંથી બધું પૂછવામાં આવવાનું છે. બરાબર, આ સિલેબસની વાત કરીએ છીએ. નેક્સ્ટ, કરંટ અફેર્સ. યસ, એમાં પાછું આવી જાય સ્ટેટનું, નેશનલનું ને ઇન્ટરનેશનલનું. બરાબર, આ ત્રણ તમારા કરંટ અફેર્સ આ એક્ઝામની ભરતીમાં ખાસ કરીને ખાલી 10 માર્ક્સની અંદર તમારા કવર થવાના છે. 10 MCQ 10 માર્ક્સ, એટલે કે 150 માર્ક્સમાંથી પહેલા 10 માર્ક્સ હતા તમારા જે હતા, બરાબર, શું કહેવાય, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. સેકન્ડ જે છે તમારું કરંટ અફેર્સ, અને લાસ્ટ જે છે કોમ્પ્રિહેન્સિવ. એમાં 2 લેંગ્વેજ છે, એક છે ગુજરાતી, એક છે તમારું ઇંગ્લિશ. બરાબર, આ 2 લેંગ્વેજના માંથી 5 માર્ક્સ, 5 માર્ક્સનું ગુજરાતી છે, 5 માર્ક્સનું તમારું ઇંગ્લિશ છે, ગુજરાતી અને ઇંગ્લિશ, એ બેમાંથી 5 પ્રશ્ન પૂછવામાં આવશે. બરાબર, કોમ્પ્રિહેન્શનમાં 2 ભાષા લીધેલી છે, હિન્દી નથી આમાં, એટલે ચિંતા નહીં કરતા. આની અંદર તમે જોશો તો કોમ્પ્રિહેન્શન છે, ઇન્ટરપ્રિટેશન છે, બરાબર, ઘણા બધા ટોપમાં ટોપિક્સ આની અંદર કવર થવાના છે, જે 150 માર્ક્સનો ભાગ છે. એટલે 10 કોન્સ્ટિટ્યુશન, 10 તમારું જે છે કરંટ અફેર્સ, 10 તમારું કોમ્પ્રિહેન્સિવ લેંગ્વેજીસ. આમ કરીને તમારા 30 માર્ક્સ પૂરા થઈ ગયા. બરાબર, હવે વધ્યા કેટલા? 120 માર્ક્સ. તો જે મેઇન ખેલ છે ને હવે 120 માર્ક્સનો છે. બરાબર, આપણે જે મેઇન આપણે સેશન લઈને આવીએ છીએ એ આપણા 120 માર્ક્સ માટે છે.
ઓકે મિત્રો, ખાસ જોઈ લેજો, તમારું જે ક્વોલિફિકેશન છે આઈધર મિકેનિકલ સાઈડ હશે, અધરવાઇઝ ઇલેક્ટ્રિકલ સાઈડ હશે, પણ તમારે કરવું જોશે. બરાબર. ક્વેશ્ચન્સ અને રિલેટેડ એપ્લિકેશન્સ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન ને લગતું. કેટલા માર્ક્સનું? 120 માર્ક્સનું, 120 ક્વેશ્ચન્સ અને 120 માર્ક્સ સાથે. શ્યોર. ઓકે. ફિઝિક્સ તમારા સિલેબસમાં છે. ફિઝિક્સ જે લોકોએ ડિપ્લોમા, એકચ્યુઅલી આમાં બે લોકો છે, ડિપ્લોમા અને બીટેક. તો જે લોકોએ ડિપ્લોમા કરેલું છે ને એના માટે થોડું નવું હશે, પણ છતાં 10મા ધોરણના પણ ઘણા બધા એમાં ટોપિક્સ લીધેલા છે. બરાબર. તમે જોશો તો ઇન કેસ તમે એન્જિનિયરિંગ મિકેનિક્સ ભણ્યું હોય ડિપ્લોમા લેવલે, તો ગ્રેવિટી, સ્પેસિફિક ગ્રેવિટી કોને કહેવાય, FMHM આવ્યું હતું. બરાબર. ફ્લુઇડ મિકેનિક્સ ભણ્યા છો તમને આવ્યું હશે. ડેન્સિટી કોને કહેવાય, માસ કોને કહેવાય, આ બધી અલગ અલગ પ્રોપર્ટીઝ છે. હા, એના પછી તમે જો તો પ્રેશર એક પ્રકારની પ્રોપર્ટી છે, ફોર્સ એક પ્રકારની પ્રોપર્ટી છે. તો ફિઝિક્સમાં જે ટોપિક હતા એ ટોપિકને અહીં કવર કરવામાં આવ્યા છે. એટલે આ તમારું એક પ્રકારનું ફિઝિક્સ છે. એની અંદર તમે જોશો ખાસ કરીને એમાં એડ કરો ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ, તો આમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ પણ આપેલો છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ પણ છે, EMF. હા, EMF ની વાત કરી છે, બેઝિક કોન્સેપ્ટ ઓફ ટેમ્પરેચર. એટલે ઇન શોર્ટ 10th અને 12th નું ફિઝિક્સને થોડું કમ્બાઈન કર્યું છે, એને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરેલું છે. હ્યુમિડિટી પ્રેશરની વાત કરી છે, પાસ્કલ્સ લોની વાત કરી છે, ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરી છે, એક્સેલરેશનની વાત કરી છે, પ્રિન્સિપલના મોમેન્ટમ છે. બરાબર. આર્કિમિડીયન પ્રિન્સિપલ છે. તો આ બધા જે ટોપિક છે એ ઓલમોસ્ટ ફિઝિક્સના રિલેટેડ છે, જે 8મા ધોરણ, 9મા ધોરણ, 10મા ધોરણ અથવા તો ડિપ્લોમા લેવલે તમે FMHM ભણ્યા હોય, EM ભણ્યા હોય, ટૂંકમાં કમ્બાઈન કર્યું છે. એપ્લાઇડ સાયન્સ કયો કે પછી EM કયો, આ બધાનું કોમ્બિનેશન છે. સર તમે કઈ એડ કરવું છે આની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક્સની અંદર? EMF છે. હા, એટલે એકચ્યુઅલી ઇલેક્ટ્રિકલનો ફંડા પણ આમાં આવશે. તમને ખબર હશે ટ્રાન્સફોર્મર છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફંડા ઉપર કામ કરે છે. બરોબર. ઘણી બધી વસ્તુ છે. એક ખાસ વાત કરીએ એની અંદર તો હુક્સ લો. બરાબર. ઓહ્મ્સ લો, બેઝિક્સ થર્મોડાયનેમિક્સ છે, થર્મલ એક્સપાન્શન. એટલે આ જનરલી 12th અને 10th ને બંનેને ધ્યાનમાં રાખીને ફિઝિક્સનો સિલેબસ ડિઝાઇન કરેલો છે. 30 માર્ક્સનો છે. હા, યસ. 30 ક્વેશ્ચન્સ, 30 માર્ક્સ. ફિઝિક્સ, ઓનલી ફિઝિક્સ, બીજું કંઈ જ નહીં. નેક્સ્ટ સર. શ્યોર. મેથેમેટિક્સ ના લોજિકલ રીઝનિંગ. હવે જે લોકો ડિપ્લોમા કર્યું ને એ લોકોને એકચ્યુઅલી શું છે કે 11 12 કરેલું નથી, પણ છતાં ડિપ્લોમાની અંદર મેથેમેટિક્સ આવે છે. બરાબર. મેથેમેટિક્સ 1, મેથેમેટિક્સ 2 બે સેમેસ્ટરની અંદર. તો એ મેથેમેટિક્સની અંદર તમે જોશો તો ખાસ ટોપિક જે નવા જોવાના છે ને આ છે ડિફરન્સિએશન એન્ડ ઇન્ટિગ્રેશન. સંકલન ને વિકલન કહેવાય ગુજરાતીમાં. શું કહેવાય? સંકલન ને વિકલન. હવે 10મા ધોરણમાંથી તમે ડાયરેક્ટ ડિપ્લોમા કર્યું હોય તો તમને થોડું સંકલન વિકલન નબળું હોય, તો તમારે એમાં મેથેમેટિક્સમાં થોડું વધારે ભાર આપવો પડે, કારણ કે આ 30 માર્ક્સનો પોર્શન છે. જેમ ફિઝિક્સ હતું એવી રીતે 30 માર્ક્સનું સેમ વેઇટેજ આપ્યું છે. બરાબર. એટલે આ જે છે તમારે એ મેઇન શું કહેવાય ભાર દેવા જેવી વસ્તુ છે. બાકી એરિયા વોલ્યુમ કઈ રીતે કેલ્ક્યુલેટ થતું હોય, ફ્રેક્શન, બરાબર, ગુણોત્તર છે, ડેસિમલ નંબર છે, ક્વોડ્રેટિક ઇક્વેશન છે, બરાબર, સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, આ બધા તમે લોકો લગભગ 10મા ધોરણમાં, 8મા ધોરણમાં, 9મા ધોરણમાં ભણી ગયા છો. છતાંય ડિપ્લોમા લેવલનો સિલેબસ આમાં રાખેલો છે. બીટેક વાળાને તો કઈ વાંધો નહીં આવે, બે એન્જિનિયરિંગ કરેલું હોય, બેચલર ઓફ એન્જિનિયરિંગ, એને પણ કઈ વાંધો આવશે નહીં. પણ ડિફરન્શિયલ ઇક્વેશન, ઇન્ટિગ્રેશન મેઇન છે, પરમ્યુટેશન પણ છે, મને ભૂલાઈ ગયું, જોયું, સોરી, હમણાં ખબર પડી. એન્ડ પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી એટલે શું કહેવાય આપણે એને ગુજરાતીમાં કહેવાય સંભાવના. સંભાવના આપણે વાત કરેલી છે. તો આ ટૂંકમાં કહું તો આ મોસ્ટ ઓફ ઉપરના પોર્શન થોડા ઇઝી છે. ઇન્ટિગ્રેશન, ડિફરન્સિએશન ને પ્રોબેબિલિટી આ બધા વાત છે એ તમારે 30 માર્ક્સ લેવાના રહેશે. બરાબર. આ સિલેબસ છે તમારો મેથેમેટિક્સ અને રીઝનિંગનો. મેકેનિકલની વાત કરીએ. મેકેનિકલની અંદર એકચ્યુઅલી આ લોકોએ 4 ભાગ મેઇન પાડ્યા છે. બરાબર. એમાં સૌથી જે પહેલો ભાગ છે ને, સૌથી પહેલો ભાગ એ છે થર્મોડાયનેમિક્સ. ઓકે. એન્ડ છે થર્મલ એન્જિનિયરિંગ. જે લોકોએ ડિપ્લોમા કર્યું ને એ લોકોને ખબર હશે, 3rd સેમ 4th સેમમાં થર્મોડાયનેમિક્સ આવતું હતું. બરાબર. તો થર્મોડાયનેમિક્સની અંદર તમે ભણ્યા હશો ફર્સ્ટ લો. બરાબર. તમારા ફર્સ્ટ લો છે, હમણાં ક્યાં જોયો? હા, ફર્સ્ટ લો છે, સેકન્ડ લો છે અને 0th લો. આ 3 લો છે મેઇન છે થર્મોડાયનેમિક્સના, જે તમારે ભણવાના રહેશે અને સિલેબસમાં કવર કરેલા છે. એની પહેલા તમારે થોડીક શું કહેવાય એ પ્રકારની બેઝિક ઇન્ફોર્મેશન લેવાની, જેમ કે કોન્સેપ્ટ લેવાના હોય થર્મોડાયનેમિક્સના, કે સિસ્ટમ કોને કહેવાય, એ કંટ્રોલ વોલ્યુમ કોને કહેવાય, બરાબર, અલગ અલગ પ્રોપર્ટીઝ છે, સ્ટેટ કોને કહેવાય, પછી માસ કોને કહેવાય, પ્રેશર કોને કહેવાય, આ બધી બેઝિક પ્રોપર્ટીઝ છે. બરાબર. એ તમારે જોવાની રહેશે. અને પ્રોસેસ છે, ઓપન સિસ્ટમ છે, ક્લોઝ સિસ્ટમ છે, સ્ટેટ્સ છે, આ બધી જ એક વન કાઇન્ડ ઓફ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે થર્મોડાયનેમિક્સમાં કવર થતો હોય છે. એની સાથે સાથે આપણે સાયકલ પણ જોવાની રહેશે. બરાબર. જેમ કે કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ, કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ, બરાબર, કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ, એન્ટ્રોપી સાયકલ છે. એ ડિપ્લોમાની લેવલે એન્ટ્રોપીનો કોન્સેપ્ટ થોડો ડિફિકલ્ટ પડી જાય, પણ એન્ટ્રોપી પણ આ સિલેબસની અંદર ઇન્ટ્રોડ્યુસ કરેલી છે.
બરાબર. અને હીટની વાત કરીએ તો હીટ ઇઝ ઓલ્સો ગુડ, પ્યોર સબસ્ટન્સ. બરાબર. આપણે એચવી ડાયાગ્રામ હતો તો તમે કહો પ્રેશર વર્સસ વોલ્યુમ ડાયાગ્રામ બનાવતા હોય, કોઈ પણ પાણીને ગરમ કરો તો પીવી ડાયાગ્રામ બને, તો એની વાત કરે છે પોર સબસ્ટન્સની. મોડ ઓફ હીટ ટ્રાન્સફર, હવે આ વાત છે તમારા હીટ ટ્રાન્સફરની. કન્ડેન્સન, કન્વેક્શન, બેઝિક કોન્સેપ્ટ. આ રેફ્રિજરેશન પણ થર્મોડાયનેમિક્સનો પાર્ટ જ છે. ટૂંકમાં થર્મોડાયનેમિક્સ અને થર્મલ એન્જિનિયરિંગ અને હીટ ટ્રાન્સફર, રેફ્રિજરેશન બધાને કમ્બાઈન કરીને તમારું આ આખો એક સિલેબસ બનાવેલો છે. એના પછી નીચે આવો તો ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે. બીટેકમાં ભણતા હોય તો 7મા સેમેસ્ટરમાં આવે, ડિપ્લોમામાં લગભગ 5મા સેમેસ્ટરમાં આવે છે આઈસી એન્જિન. એની અંદર એનું ફંક્શન, એના પાર્ટ્સ, પછી એનું ટાઈપ, એના ક્લાસિફિકેશન, બરાબર. કેટલા પ્રકારના એન્જિન આવે છે આઈસી એન્જિનમાં, 4 સ્ટ્રોક એન્જિન, 2 સ્ટ્રોક એન્જિન, એના ફ્યુલની વિશે ઇન્ફોર્મેશન લેવાની છે, એની પ્રોપર્ટીઝ વિશે માહિતી લેવાની છે, બરાબર. આ બધું જ એમને આ સિલેબસમાં કવર કરેલું છે. એનું વર્કિંગ, ખાસ કરીને ડીઝલ એન્જિનનું, આઈસી એન્જિનનું વર્કિંગ છે, કમ્બશન પ્રોસેસ છે, એના અલગ અલગ સ્ટેજીસ આપેલા છે, બરાબર. કમ્બશન એન્ડ એબનોર્મલ કમ્બશન છે, બરાબર. કોઈ પણ કમ્બશન થતું હોય તો કેવા ટાઈપનું હોય કમ્બશનમાં, ચેમ્બરની અંદર એબનોર્મલ કમ્બશન, એની વાત છે. અને આમાં ખાસ કરીને જે આ બે સાયકલ છે, ઓટો સાયકલ પેટ્રોલ માટે અને ડીઝલ સાયકલ ડીઝલ માટે, અને ડ્યુઅલ સાયકલ લાસ્ટમાં આપ્યું છે. તો ઓવરઓલ તમે જુઓ તો આઈસી એન્જિનના બધાને કવર કરીને ટૂંકમાં સિલેબસ તમારો બનાવેલો છે. ડન. નેક્સ્ટ એન્જિન મટીરિયલ્સ. વાહ, એન્જિનિયરિંગ મટીરિયલ્સ છે, બરાબર. હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ છે. એકચ્યુઅલી પ્રીવિયસ કરશું સર પહેલા એકવાર જસ્ટ. આમાં એક વસ્તુ મિસ થઈ ગઈ, આમાં વચ્ચે કપાઈ ગયું છે એકચ્યુઅલી. આમાં લખેલું છે મટીરિયલ્સ અને એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ, બરાબર. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અને મટીરિયલનો સિલેબસ છે, એ આપણે નેક્સ્ટ જોઈ લઈએ, બરાબર. નેક્સ્ટ કરો પ્લીઝ. યસ, ધીસ વન. એન્જિનિયરિંગ મટીરિયલ્સની વાત કરેલી છે. આમાં એકચ્યુઅલી આ સિલેબસ છે ને થોડું કન્ફ્યુઝિંગ છે, કારણ કે આમાં એવા ટોપિકને મિક્સ કર્યા છે ને વાત પૂછો. જો તમે બતાવો, મટીરિયલની વાત છે, બરાબર. મટીરિયલ કેવા, ફેરસ મટીરિયલ, નોન ફેરસ મટીરિયલ, હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસની વાત છે, બરાબર. એટલે આ બધું મટીરિયલ સાયન્સ મેટરોલોજી અથવા મટીરિયલ ટેકનોલોજી એની વાત કરે છે. મેટલ વર્કિંગ પ્રોસેસ છે, મેટલ કાસ્ટિંગ પ્રોસેસ છે, આ બધી વાત છે એ તમારા કાસ્ટિંગ પ્રોસેસની છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની છે, બરાબર. તો મેન્યુફેક્ચરિંગમાં જોઈનિંગ પ્રોસેસ આવે, એના ટૂલ આવે, કન્વેન્શનલ પ્રોસેસ આવે, જેમ કે ટર્નિંગ છે, વેલ્ડિંગ છે, શેપિંગ છે, મોલ્ડિંગ. ટૂંકમાં આ ઉપરના 3 ટોપિક અથવા તો 2-3 ટોપિક જે છે એ તમારા મટીરિયલ ટેકનોલોજીના છે. બાકીના જે બધા ટોપિક છે તમારા મેન્યુફેક્ચરિંગના રહેશે, બરાબર. આમ તો લાસ્ટનો કે પણ આપણા પાસે હજી 2 છે. થિયરી ઓફ મશીન. હવે આ પણ એક પ્રકારનું શું કે કન્ટ્રોવર્સિયલ સિલેબસનો ટોપિક મતલબ છે, કારણ કે આમાં તમારું મોસ્ટ નાખેલું છે અથવા સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ નાખેલું છે. જો તમે બતાવું, જનરલ કન્સિડરેશન મશીન ડિઝાઇન. મશીન ડિઝાઇનમાં તમારે શું જોવાનું હોય છે, ફંડામેન્ટલ યુનિટ્સ, ડિરાઇવ યુનિટ્સ. આ તમારો પ્યોર મોસ્ટ છે, મેકેનિક્સ ઓફ સોલિડ્સ, અથવા તો તમે એમ કહો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, કારણ કે તમારે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની ઇન્ફોર્મેશન પણ લેવી પડશે, તમારે બેરિંગ સ્ટ્રેસની ઇન્ફોર્મેશન લેવી પડશે, ટોર્ઝન એટલે બેન્ડિંગ સ્ટ્રેસની પણ ઇન્ફોર્મેશન લેવી પડશે. અહીંયા સુધીનો સિલેબસ તમારો છે એ પ્યોર સ્ટ્રેન્થ ઓફ મટીરિયલને કમ્બાઈન કરીને બનાવેલો છે. નામ ભલે આપ્યું થિયરી ઓફ મશીન, મશીન ડિઝાઇન, પણ આ તમારે ત્યાં ભણવો પડશે. પછી આવે થિયરી ઓફ મશીનમાં પાવર ટ્રાન્સમિશન, ફ્લાયવ્હીલ, ગવર્નર, ફ્રિક્શન એન્ડ ક્લચીસ, બ્રેક્સ, ગિયર બોક્સ, બિયરિંગ, બેલેન્સિંગ, વાઇબ્રેશન. આ બધા જ થિયરી ઓફ મશીનના સિલેબસ છે, જે આ સિલેબસ આ ટોપિકમાં આવરી લેવામાં આવેલા છે. અને લાસ્ટ મેકેનિકલ માટેનો લાસ્ટ ટોપિક જે છે મેટરોલોજી અને ઇન્સ્પેક્શન. એની અંદર મેટરોલોજીમાં પણ એ લોકોએ મટીરિયલ નથી આપ્યું, પણ મટીરિયલનું જે મેન્યુફેક્ચરિંગ થઈ જાય પછી ઇન્સ્પેક્શન કરવાનું આવે એની વાત કરી છે, બરાબર. જેમાં એંગ્યુલર મેઝરમેન્ટ છે, લિનિયર મેઝરમેન્ટ છે. તમે લિનિયર મેઝરમેન્ટ માટે વર્નિયર કેલિપર, માઇક્રોમીટર એની વાત કરીએ છીએ. એંગ્યુલર મેઝરમેન્ટ માટે સાઇન બાર, બેવલ પ્રેટર એની વાત છે. કમ્પેરેટર છે, ગેજીસની ડિઝાઇન છે, ફિનિશ મેઝરમેન્ટ છે, ટોલરન્સ એનાલિસિસ, મેન્યુફેક્ચરિંગ અને ઘણું બધું, બરાબર. એસેમ્બલી. એટલે આ બધી જો લિમિટ અને ફિટ્સ ને ટોલરન્સ આ તમે મેટ્રોલોજીમાં લઈ શકો. એટલે આ ટોપિક જે તમારો લાસ્ટ ટોપિક મેકેનિકલ રહેશે, જે તમારું આખું મટીરિયલ સાયન્સ મેટ્રોલોજી, બરાબર, MM&I અથવા MMM તમે જે પણ કહો તે એ સિલેબસને અહીંયા કવર કરવામાં આવેલો છે. આ 1, 2 અને આની પહેલાના 2-3 સિલેબસ, જેને કમ્બાઈન કરીને ટોટલ તમારું 30 માર્ક્સનું ક્વેશ્ચન, અથવા તો તમે કહો 30 ક્વેશ્ચન નહીં, પણ 30 ક્વેશ્ચન ને 30 માર્ક્સ મેકેનિકલમાંથી તમને પૂછવામાં આવશે, બરાબર. એટલે આના માટે આપણે ટેકનિકલ બેચ શરૂ કરવાના છીએ. ડન. સર ચાલો તો નેક્સ્ટ સર. ઓકે સર, એલિમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જે સર તમને ઇન્ફોર્મેશન આપશે, જેમાં 15 ક્વેશ્ચન ને 15 માર્ક્સ છે. ડન સર. થેન્ક યુ સર સ્ટુડન્ટ્સને હેલ્પ કરવા બદલ. ચલો મિત્રો, તો હવે આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રિકલ પોર્શનની. ઇલેક્ટ્રિકલની સાથે ઈસીના પોર્શનની પણ વાત કરશું. પહેલા આપણે વાત કરી લઈએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની. ટોટલ ક્વેશ્ચન કેટલા આવવાના છે મિત્રો? 15 ક્વેશ્ચન આવવાના છે, અને માર્ક્સ કેટલા રહેશે? 15 માર્ક્સ રહેશે. ખાસ ઇલેક્ટ્રિકલમાં તમને ખબર છે ડીસી સર્કિટ, એના બેઝિક્સ પૂછાવાનું છે. ડીસી સર્કિટ વિશેના બધા જેટલા પણ
કન્સેપ્ટ છે એને આપણે જોશું. ત્યાર પછી આપણે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ઉપર રેઝિસ્ટન્સની કેવી ઇફેક્ટ થાય છે, એ ઉપરાંત રેઝિસ્ટન્સના જે અલગ અલગ સિરીઝ કનેક્શન છે, પેરેલલ કનેક્શનની વાત કરશું, સ્ટાર ડેલ્ટા કનેક્શનની વાત કરશું, પ્લસ કેવીએલ અને કેસીએલ, બરાબર, કિર્ચોફ લો, બરાબર, કરંટ માટે અને વોલ્ટેજ માટેની વાત કરશું. અને જેમ ડીસી સર્કિટમાં આપણે બેઝિક કન્સેપ્ટ જોશું એ જ રીતના આપણે એસી સર્કિટની અંદર પણ બેઝિક કન્સેપ્ટ જોશું. ઓકે, આ વસ્તુ આખી એક ચેપ્ટર થઈ ગયું. બીજું ચેપ્ટર આપણે જોઈએ છે વાયરિંગ માટેનું, બરાબર, ટાઈપ્સ ઓફ વાયરિંગ ને કયા કયા એના ટૂલ્સ યુઝ થાય છે, કનેક્ટર્સ અને સાથે સ્વિચીસ પણ જોશું. સાથે સાથે સિસ્ટમના વાયરિંગની માહિતી મેળવશું, ડોમેસ્ટિક વાયરિંગની પણ માહિતી મેળવશું, કઈ રીતના ઇન્સ્ટોલેશન કરવું એની, અને સબ સર્કિટમાં ખાસ કરીને ડોમેસ્ટિક જે વાયરિંગ, બરાબર, એમાં સબ સર્કિટનું પ્લસ સિમ્પલ કંટ્રોલ સર્કિટની પણ આપણે સાથે વાત કરીશું. ઓકે, તો આ વસ્તુ હતી વાયરિંગ માટેની હતી. ત્રીજો જે મેઇન ઇલેક્ટ્રિકલનો પોર્શન છે એ સ્વિચ ગેર અને પ્રોટેક્શન છે. સ્વિચ ગેર અને પ્રોટેક્શન એક બહુ મોટો દરિયા સમાન છે, એમાંથી અમુક ટોપિક લીધેલા છે. જોઈએ, પહેલા તો સેફટીની વાત કરશું, ત્યાર પછી આપણે ઇલેક્ટ્રિક શોક, બરાબર, શોક કઈ રીતના લાગે, કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ તો શોક ના લાગે, બરાબર, ફર્સ્ટ એડની વાત કરશું, બરાબર, ઇલેક્ટ્રિકલ હેઝાર્ડ્સ માટેના, સાથે સેફટી રૂલ્સ છે, યુઝ ઓફ મલ્ટીમીટર્સ, તમને ખબર છે મલ્ટીમીટર્સ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, બરાબર, તો એના યુઝ જોશું. ગ્રાઉન્ડિંગ વિશે માહિતી મેળવશું, ઇમ્પોર્ટન્સ એના વિશેનું જોશું. પછી ઇક્વિપમેન્ટ એમાં કયા કયા યુઝ થાય છે એની વાત કરશું. અને ખાસ જેટલા પણ પ્રોટેક્ટિવ ડિવાઇસ છે એમાં ફ્યુઝ છે, એમસીબી છે, ઈએલસીબી છે અને રિલેસની પણ આપણે વાત કરી લેશું, બરાબર. ચલો, અને આ સિવાયના જે આમાં સર્કિટ બ્રેકરનો કાંઈ ઉલ્લેખ નથી કરેલો, એમઓસીબી છે, બરાબર, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે, વેક્યુમ સર્કિટ બ્રેકર છે, બરાબર, એ બધી વસ્તુ આમાં આવી જશે. ઓકે, નેક્સ્ટ છે, ઓકે, આ પ્રોટેક્શનનો તો નેક્સ્ટ છે મિત્રો મેઝરમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરાબર. આ તમને ખબર છે આ પણ બંને મોટા સબ્જેક્ટ છે. મેઝરમેન્ટ પણ અલગથી આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન પણ અલગથી આવે છે, બરાબર. અહીંયા કમ્બાઈન કરીને આપી દીધું છે, બરાબર. યુનિટ્સ અને સ્ટાન્ડર્ડ, બરાબર, અલગ અલગ ક્વોન્ટિટી છે એના યુનિટ્સ, એસઆઈ એકમ ને બધી વાત કરશું. એરર એનાલિસિસ જોશું, ગ્રોસ એરર, રેન્ડમ એરર, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટેશન એરર, બધી આપણે એની વાત કરશું. સાથે સાથે કરંટ મેઝરમેન્ટ, વોલ્ટેજ મેઝરમેન્ટ, પાવર મેઝરમેન્ટ, પાવર ફેક્ટર મેઝરમેન્ટ, એનર્જીની વાત કરશું, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, ફ્રીક્વન્સી, બરાબર. આ બધા જેટલા પણ પેરામીટર છે, આરએલસી પ્લસ ફ્રીક્વન્સી, જે કાંઈ વસ્તુ આપણે ઇલેક્ટ્રિકલમાં ઇમ્પોર્ટન્સ છે એની બધી વાત કરશું. સાથે સાથે બ્રીજ મેઝરમેન્ટ, બરાબર, ઇન્ડક્ટન્સ મેઝર કરવા માટે કયા કયા બ્રીજ યુઝ થાય છે, કેપેસિટન્સ માટે કયા થાય છે, ફ્રીક્વન્સી માટે કયા કયા બ્રીજ યુઝ થાય છે, એક એક સર્કિટ સાથે આપણે જોશું. બ્રિજ ઇક્વિવેલન્ટ સર્કિટ પણ સાથે લેશું, બરાબર. અને આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એની પણ આપણે ચર્ચા કરશું, બરાબર. ઘણી બધી વસ્તુ છે આમાં. ઓકે, આ વાત હતી મિત્રો ઇલેક્ટ્રિકલની. ખાસ ધ્યાન રાખજો, 15 ક્વેશ્ચન્સ અને 15 માર્ક્સ હતું. જોઈ લેજો, 1 2 3 4, બરાબર, અને આની અંદર એક પાછો એક બીજો, એટલે ટોટલ 5 ચેપ્ટર છે. કુલ થઈને તમને 15 માર્ક્સ આપશે, બરાબર. ચલો, હવે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની, બરાબર, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની, બરાબર. એના પણ 15 ક્વેશ્ચન છે અને 15 માર્ક્સનું પૂછાવાનું છે, બરાબર. એમાં ખાસ બેઝિક્સ ઓફ સેમિકન્ડક્ટર, સેમિકન્ડક્ટર કોને કહેવાય, બરાબર. 3 પ્રકારના મટીરિયલ હોય, તમને ખબર છે, કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર. તો આપણે આમાં સેમિકન્ડક્ટરની વાત કરશું. સાથે સાથે એની એપ્લિકેશન્સ જોશું, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર, બરાબર, એની પણ ચર્ચા કરશું. અને બીજું છે પીએન જંક્શન ડાયોડ છે, બરાબર, ડાયોડના કઈ જગ્યાએ યુઝ થાય છે, ડાયોડનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોશું, બરાબર, કયા કયા પી ટાઈપ મટીરિયલ, એન ટાઈપ મટીરિયલ, એની વાત કરશું. અને ખાસ ધ્યાન રાખજો મિત્રો, હાફ વેવ અને ફૂલ વેવ રેક્ટિફાયર્સ, બરાબર. રેક્ટિફાયરનું કામ શું છે, એસી માંથી ડીસી કન્વર્ટ કરવાનું, બરાબર. એમાં 2 ટાઈપ પડે છે, હાફ વેવ અને ફૂલ વેવ, એની વાત કરશું. કેપેસિટર ફિલ્ટરનો યુઝ કરશું, એની વિશે માહિતી મેળવશું, કઈ જગ્યાએ એનો યુઝ થાય છે. જેનર ડાયોડ છે, સ્પેશિયલ એપ્લિકેશન છે, એની કેરેક્ટરિસ્ટિક જોશું. સાથે સાથે બેઝિક કન્સેપ્ટ જોશું, બરાબર. બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર એટલે કે ભાઈ બીજેટી જોશું. પછી સાથે એફઈટી ની વાત કરશું, બરાબર. અને ખાસ ધ્યાન રાખજો મિત્રો, ટ્રાન્સડ્યુસર પણ તમારા સિલેબસમાં છે, બરાબર. કોઈ પણ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં રૂપાંતર કરવું હોય તો ટ્રાન્સડ્યુસરનો યુઝ થાય છે, બરાબર. અને લોડ સેલની પણ વાત કરશું. ઓકે,
સાથે સાથે માઇક્રો પ્રોસેસર, બરાબર, 8085, બરાબર, અલગ અલગ આઈસી ની વાત કરશું, કેટલા પિનની બનેલી હોય આઈસી, બરાબર, બધી વસ્તુ A to Z આપણે આમાં કવર કરશું. અને એડીસી, બરાબર, એનાલોગ ટુ ડિજિટલ અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરની પણ સાથે આપણે વાત કરી લેશું, બરાબર. ઓકે, તો અને નેક્સ્ટ છે કરંટ ટ્રેન્ડ્સ અને રિસેન્ટ એડવાન્સમેન્ટ્સ ઇન એબોવ ફિલ્ડ. ઓકે, એટલે આના માટેની વાત છે. ટોટલ તમને આ કેટલાક માર્ક્સ આપશે? 15 માર્ક્સ, 15 ક્વેશ્ચન્સ છે, બરાબર. કુલ મળીને તમારું પાર્ટ બી છે એ 150 માર્કનું છે. એમાં 120 છે એ ટેકનિકલ છે, બરાબર, પ્લસ છે એ મેથ્સ વાળું હતું, બરાબર. ટોટલ 150 માર્ક્સનું તમારું પાર્ટ બી છે, બરાબર. ચલો, ઓકે. લક્ષ્યમ એકેડમી દ્વારા 2 બેચનું આયોજન કરેલું છે. તમે પ્રિપેરેશન કરો છો તો તમારી પ્રિપેરેશનને બૂસ્ટઅપ કરવા માટે ખાસ છે કે જે મિત્રોને ખાલી ટેકનિકલ બેચ લેવી છે, એ ટેકનિકલ બેચ જે 120 માર્કની છે એનું આયોજન કરેલું છે, બરાબર. એની પ્રાઇસ છે 11,500 રૂપિયા, પણ હાલમાં એની ઓફર ચાલે છે 52% ઓફર. એટલે તમને એ કેટલા રૂપિયામાં મળી જશે? 5,555 રૂપિયામાં. ખાસ ધ્યાન રાખજો, આ ટેકનિકલ સ્પેશિયલ બેચ છે. પણ માની લ્યો તમારે ફૂલ બેચ લેવી છે, એમાં જીએસ પણ આવી જશે, બરોબર. ફૂલ બેચ લેવી હોય તો એની કિંમત છે 15,000 રૂપિયા, પણ હાલ એમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર આલે છે 51%, અને ઈ તમને મળશે 7,499 રૂપિયામાં. એટલે બંને જોઈ લેજો, ટેકનિકલ 5,555 અને ફૂલ બેચ છે એ 7,499 રૂપિયામાં. ઓકે મિત્રો, આ કઈ રીતના તમારે પરચેસ કરવી એના વિશે માહિતી આપી દઉં છું. ઈ પહેલા આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, બરોબર, આ ટેલિગ્રામની લિંક આપેલી છે, ઈ પણ તમે જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો. ઓકે મિત્રો, કઈ રીતના પરચેસ કરવું ઈ જોઈ લઈ. ઓકે, તમારે ગૂગલ ક્રોમમાં અથવા ગૂગલની અંદર તમે જે કોઈ બ્રાઉઝર યુઝ કરો છો એમાં સિમ્પલ લખવાનું laksham.org.in નામની વેબસાઇટમાં જશો એટલે આ એનું હોમ પેજ આવી જશે, બરોબર. સોરી, આ હોમ પેજ નથી, હોમ પેજ આ છે, બરોબર. હોમ પેજ આવું આવશે, એમાં અલગ અલગ બેચ વિશે ઇન્ફોર્મેશન છે. ઓકે, હવે તમારે જવાનું રહેશે પેઇડ કોર્સની અંદર. આ પેઇડ કોર્સમાં જશો એટલે એનું આખું આ પેજ ઓપન થઈ જશે. એમાં તમારે કેમાં જવાનું? ક્લાસ 3 ની અંદર, બરોબર. ક્લાસ 3 ની અંદર જશો એટલે અલગ અલગ બેચ આપેલી છે, જે હમણાં તમને માહિતી આપી હતી. સ્પેશિયલ બેચ, બરોબર, ટેકનિકલની, તો એની કિંમત છે 5,555 રૂપિયા, બરોબર. અને ફૂલ બેચ જોતી હોય તો 7,499 રૂપિયામાં, બરોબર. ઓફર ચાલુ છે તો વેલા લઈ લેજો, બરોબર. વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણો એકેડમીનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. ટેકનિકલના સેશન સર લાઈવ રહેવાના છે, એટલે એક ખાસ ઇન્ફોર્મેશન કે જે લોકોને લાઈવ સેશન ભરવાની ઈચ્છા હોય ટેકનિકલમાં, ઓલા પેલા રેકોર્ડિંગ સેશન આવશે એ નહીં, હું વાત કરું છું ટેકનિકલ સેશન. મેકેનિકલના, ઇલેક્ટ્રિકલના અને જે ટૂંકમાં 120 માર્ક્સનો પોર્શન છે એ ટોટલ લાઈવ રહેવાનો છે. જેમના માટે જો કોઈ પ્રિપરેશન કરવા માંગે છે તે લોકો ખાસ કરીને આ ટાઈપના પ્રકારના લાભ જે છે એ જે 52% છે, 51% છે એ લોકો લઈ શકે છે, બરાબર. જેથી કરીને તમારી એક્ઝામની પ્રિપરેશન બહુ ઇઝીલી થઈ જાય, બરાબર. ઓકે, તો મિત્રો હવે મને અને આનંદ સરને રજા આપો. જય હિન્દ, જય ભારત.